અમારા હેમાંશી બેનને તૈયાર કર્યા છે મેં. જો હેમાંશી બેનની જન્માષ્ટમીની ઉજવણી છે સ્કૂલમાં, એટલે બેનને જો તૈયાર કરવાના હતા. હેમાંશી બેનને તૈયાર કરી દીધા છે. અને આ ચોલી જો મારી જ પહેરાવી છે હેમાંશી બેનને. જો કેવા તૈયાર કર્યા છે હેમાંશી બેનને કહેજો, પાછળ ફરતો. હાલો તૈયાર થઈ ગયા હેમાંશી બેન. જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે, ગુડ મોર્નિંગ ન કહેવાય, બપોર ચડી ગયા છે અત્યારે. આજ પાણી એવું હતું એટલે બહુ મોડું થઈ ગયું. કપડાને એવું બધું એમ ઘરનું કામ ખૂટતું જ નથી એવું બધું છે. અને હેમાંશી બેન આજે ગયા છે સ્કૂલે રાધા બનીને, મસ્ત ચોલી પહેરી છે, મસ્ત તૈયાર થઈ ગયા છે. અને કામ્યાબેન સ્કૂલે ગયા છે એટલે અત્યારે વાગી ગયા છે 12, એટલે હમણાં હવે 12:30 હેમાંશી બેન આવશે અને 1 વાગ્યા પછી કામ્યાબેન આવશે. તો એવું છે બધું. હજી મારે રસોઈ બાકી છે બનાવવાની, તો ફટાફટ આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ, કેમ કે 12 વાગી ગયા છે. 1 વાગે જમવાનું હોય એટલે 1 કલાકમાં આપણે ફટાફટ રસોઈ બનાવવાની છે. હાલે જો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે વાડીએ લીલું વાળવા. અને જો આપણે ઠેલીનું લઈ લીધું છે, જાવીએ ત્યારે પાછા 7 વાગે પાછા આવશું. ફટાફટ ઓલું વાડીએ. ચલો જો આપણે આવી ગયા છીએ વાડીએ, અને જો આપણે મકાઈ થોડીક વાઢી લીધી છે. જો આ બાજુ આટલી વાઢી લીધી છે અને આ સાઈડ જો હજી વાઢે જ છે. જો આ સાઈડ એટલી વઢાઈ ગઈ છે, વાઢવાનું ચાલુ છે મકાઈ એમ ને. હા હા ફટાફટ વાઢી લે. હાલો આપણે જો વાઢી છે ને હજી આ પાછી બધી હારવાની છે. અને અત્યારે વાગી ગયા 6:30, 7 વાગે ફ્રી થઈશું વાઢી. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ફટાફટ વાઢી લઈ મકાઈ. અને અહીંયા જો ચકલીનો માળો આવી ગયો છે, એટલે આપણે 4-5 ચોળવા અહીં ઊભા રાખવાના છે. નાના નાના બચ્ચા છે, જો હું તમને બતાવું. મકાઈમાં નાના નાના બચ્ચા છે ચકલીના, અને માળો છે જો. જો બચ્ચા દેખાય છે માળામાં તમને, જો બચ્ચા છે અંદર. એટલે આપણે મકાઈ આટલી ચોડી દેવાની છે. જો કામ્યાબેન લઈ આવ્યા હતા માંડવી. જો માંડવી ખાઈ ગયા અને જો ગોગડા રાખ્યા છે. ગોગડા રાખ્યા છે ખાવા. કા કામ્યાબેન જો લઈ આવ્યા હતા માંડવી. બાપુ એવું છે ઠીક. આપણે જો ઠંડુ ઠંડુ પાણી પી લીધું. અને હવે આપણે જો જો આ નીણો હારવાની છે, એટલે ફટાફટ આપણે હારી લઈને. અને કામ્યાબેન કે આ બોટલ અમને મળ્યો છે, એટલે આ બોટલ આપણે આવ્યો છે બોનસમાં દિવાળી. ડોક્ટર કંપાસ ને ચોપડી. તો જો આપણે રિક્ષા ભરાઈ ગઈ છે આખી વાડી, રિક્ષા ભરી લીધી અને વાગી ગયા છે 7. હવે ઘર તરફ જવાનું ચાલો. હા જો વધી ગયું લીલું થોડું. કામ્યાબેન લીલું વધી ગયું છે આજે. ચાલો હવે જો ઘરે જઈએ. અને અત્યારે વાગી ગયા છે 7ની ઉપર થઈ ગયું છે. જો અંધારું ખાવા મળ્યું છે. રોજનો આપણો આજ ટાઈમ છે 6 વાગે આવી અને 7ની ઉપર થઈ જાય છે. તો હવે જઈ ઘરે. અને જો અહીંયા લાઇટો ચાલુ થઈ ગઈ છે, લેમ્પ ને એવું. જો બેને મોર જો દોડવા મીણ્યા છે. હવે કામ્યાબેનને રોજની જેમ જો મગની સિંગું વીણવા ગયા છે. હાલો કામ્યાબેન મોડું થાય છે. 2-3 લઈ લે. હાલ હાલ ભાગ 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 ભાગ, રિક્ષા વહી જશે. હાલો કામ્યાબેન તો જાય છે, આપણે જાય છે એની પાછળ પાછળ. જો આપણે આવી ગયા વાડીએથી ઘરે. અને ઘરે જો રસોઈ બનાવી લીધી. રસોઈમાં જો આપણે બનાવ્યું છે મસ્ત ખીચડી બનાવી છે, અને શાક રોટલી ને એવું બધું છે. તો હાલો બધા વાળું કરવા. હું કાગળ લઈને બેઠા છે. શું લઈ આવ્યા કામ્યાબેન? હા આ તો કાનુડાનો રાજાનો શણગાર છે હે ને? ખબર છે. હવે જોઈશું સવારે કઈ જગ્યાએ પહેરવાનું છે. કાલ બેન ને છે ને રાધા બનીને જવાનું છે, એટલે જો આવું બધું લઈ આવ્યા છે.